હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી એક નવી વાર્તામાં। એક દિવસ હું બસમાં મુસાફરી કરી રહી હતી। તે વખતે મેં કાળા રંગની સાડી પહેરી હતી જેમાં હું ખૂબ સુંદર લાગી રહી હતી અને બસના કેટલાક લોકો તો મારી તરફ જ જોઈ રહ્યા હતા। ત્યારે જ બસમાં એક માણસ અને કેટલીક સ્ત્રીઓ ચડે છે। તે માણસ મારી પાસેની સીટ પર આવીને બેસી ગયો અને મને અજીબ રીતે જોઈ રહ્યો હતો। તો હું થોડી ડરી ગઈ અને ફોનમાં જોવા લાગી। તે મને જ જોઈ રહ્યો હતો। પછી તેનું સ્ટોપ આવી ગયું અને ઉતરતી વખતે મારા હાથમાં એક ચિઠ્ઠી પકડાવીને જતો રહ્યો અને મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારી જિંદગીમાં આગળ જઈને આ ચિઠ્ઠી આટલી મોટી મુસીબત બની જશે। મારું નામ નીલમ છે। હું નાનપણમાં જ મારા માતા પિતાથી છૂટી પડી ગઈ હતી। નાની ઉંમરમાં જ તેમણે મને આ દુનિયામાં એકલી છોડી દીધી હતી। તે દિવસથી જ દુઃખ જાણે મારા જીવનનો હિસ્સો બની ગયા હતા। હું એક નાના ઘરમાં એકલી રહેતી હતી। મારી પાસે ન તો કોઈ સહારો હતો અને ન તો કોઈ પાકી કમાણીનું સાધન। જેમ તેમ મજૂરી અને નાના મોટા કામ કરીને હું મારું ગુજરાન ચલાવી રહી હતી। એક દિવસ હાલત એટલી ખરાબ થઈ ગઈ કે ઘરમાં ખાવા માટે કંઈ પણ બચ્યું નહીં। મજબૂરીમાં હું કામની શોધમાં ઘરની બહાર નીકળી। આખો દિવસ આમ તેમ ભટકતી રહી પણ કોઈએ કામ ન આપ્યું। સાંજ પડતા પડતા હું પૂરી રીતે તૂટી ચૂકી હતી। થાકેલા અને નિરાશ મનથી હું બસ સ્ટેન્ડ પહોંચી અને મારા ગામ જવા માટે બસમાં બેસી ગઈ। બસમાં બેસતા જ થોડીવાર પછી એક માણસ આવ્યો અને તે મારી સીટની બાજુમાં બેસી ગયો। તે વારંવાર મારી તરફ જોઈ રહ્યો હતો। તે સમયે હું મારા દુઃખોમાં એટલી વધારે ડૂબેલી હતી કે વધારે ધ્યાન ન આપ્યું। બસ ચાલી પડી। થોડીવાર પછી તે વ્યક્તિ મારી સાથે વાતચીત કરવાની કોશિશ કરવા લાગ્યો। તેણે પૂછ્યું કે હું ક્યાં જાઉં છું, શું કામ કરું છું। મેં ખૂબ ધીમા અવાજમાં થોડાક જવાબ આપી દીધા। થોડીવાર પછી તેણે તેના ખિસ્સામાંથી પેન અને ડાયરી કાઢી અને કંઈક લખવા લાગ્યો। પછી તેણે ડાયરીમાંથી એક કાગળ ફાડ્યો અને પોતાના હાથમાં રાખી લીધો। હવે તે બિલકુલ ચૂપ થઈ ગયો। હું બારીની બહાર જોતા મારા ભવિષ્ય વિશે વિચારતી રહી। મને લાગતું હતું કે મારી જિંદગીમાં કદાચ હવે ક્યારેય કંઈ સારું નહીં થાય। જ્યારે તેનું સ્ટોપ આવવાનું હતું તો તેણે હળવેથી મારા ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, ખૂબ મજબૂત માણસ છો। મને આ સાંભળીને અજીબ લાગ્યું પણ મેં કંઈ કહ્યું નહીં। બસમાંથી ઉતરતી વખતે તેણે તે કાગળ મારા હાથમાં પકડાવી દીધો અને કહ્યું કે જો ક્યારેય ખૂબ જરૂર પડે તો આને યાદ કરજો। મેં જોયા વગર જ તેને મારા બેગમાં રાખી લીધો। થોડીવાર પછી મારું સ્ટોપ આવ્યું અને હું ઘરે પાછી આવી। ત્યારબાદ આવા જ 3 થી 4 મહિના વીતી ગયા। હું સતત કામ શોધતી રહી પણ કિસ્મત મારો સાથ નહોતી આપી રહી। ધીરે ધીરે હું અંદરથી તૂટવા લાગી હતી। ત્યારે મેં વિચાર્યું કે કેમ નહીં હું કોઈના પર નિર્ભર રહેવાને બદલે પોતે જ કોઈ કામ શરૂ કરું। એક દિવસ બજાર જતી વખતે મારી નજર એક ટેલરની દુકાન પર પડી। ત્યારે જ મારા મનમાં આવ્યું કે જો હું સિલાઈ શીખી લઉં તો પોતાના પગ પર ઊભી રહી શકું છું। હું તે દુકાન પર ગઈ અને માલિક સાથે વાત કરી। તેમણે જણાવ્યું કે 1 વર્ષની ટ્રેનિંગ માટે 1 લાખ રૂપિયા લાગશે। આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ। હું ચૂપચાપ ઘરે પાછી આવી। ઘણા દિવસો એમ જ વિચારતા વિચારતા નીકળી ગયા કે આટલા પૈસા ક્યાંથી આવશે। એક રાત્રે અચાનક મને પેલી ચિઠ્ઠીનો ખ્યાલ આવ્યો જે બસમાં મળેલા માણસે આપી હતી। મેં બેગમાંથી કાઢીને જોયું। તેના પર એક મોબાઈલ નંબર લખ્યો હતો। મેં ઘણીવાર સુધી વિચાર્યું અને આખરે હિંમત કરીને તેને ફોન કરી દીધો। ફોન ઉઠાવતા જ તેણે મારો અવાજ ઓળખી લીધો અને પૂછ્યું કે શું તમે એ જ બસવાળી છોકરી છો। મને નવાઈ લાગી। મેં મારી હાલત જણાવી અને મદદ માંગી। તેણે કહ્યું કે તે મારી મદદ કરી શકે છે અને મને એક સરનામું આપ્યું। બીજી સવારે હું આપેલા સરનામે પહોંચી। તે એક હોટલ હતી। ડરતા ડરતા હું રૂમ સુધી પહોંચી। અંદર તે વ્યક્તિ બેઠો હતો। તેણે મને બેસવાનું કહ્યું અને પાણી આપ્યું। થોડીવાર પછી તે ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો। મને ખૂબ અજીબ લાગ્યું પણ મેં મારી જાતને સંભાળી। થોડીવાર પછી તેણે એક કવર મને આપ્યું અને કહ્યું કે હવે તમે જઈ શકો છો। હું જલ્દી ત્યાંથી નીકળી આવી। ઘરે આવીને જ્યારે મેં કવર ખોલ્યું તો તેમાં 1 લાખ રૂપિયા હતા। મારી આંખમાંથી આંસુ નીકળી આવ્યા। મેં તેને ફોન કર્યો તો તેણે કહ્યું કે આ મારી મદદ છે અને તારે આગળ વધવું જોઈએ। મેં સિલાઈ શીખવાનું શરૂ કરી દીધું। 1 વર્ષમાં મેં સારું કામ શીખી લીધું।
પણ દુકાન ખોલવા માટે ફરી પૈસાની જરૂર હતી. મજબૂરીમાં મેં તેને ફરીથી ફોન કર્યો. તેણે ફરી એક સરનામું આપ્યું. આ વખતે પણ તેણે વધારે સવાલ કર્યા વગર મને પૈસા આપ્યા અને બસ એટલું જ કહ્યું કે જો ક્યારેય તેને મારી જરૂર પડી તો હું તેની મદદ કરું. મેં હામી ભરી દીધી. મેં દુકાન ખોલી લીધી. ધીરે ધીરે મારી મહેનત રંગ લાવી. મારી દુકાન પર ભીડ રહેવા લાગી. પૈસા આવવા લાગ્યા. મારી જિંદગી પહેલીવાર સાચી દિશામાં જઈ રહી હતી. મારા લગ્ન પણ નક્કી થઈ ગયા હતા. એક દિવસ અચાનક તે વ્યક્તિનો ફોન આવ્યો. તેણે કહ્યું કે હવે તેને મારી મદદ જોઈએ છે. બીજા દિવસે તે મારા ઘરે આવ્યો તો મેં તેને બેસવા માટે કહ્યું અને તેના માટે ચા બનાવીને લાવી. ત્યારે જ તેણે એક એવું રહસ્ય જણાવ્યું જે સાંભળીને મારા હોશ ઉડી ગયા. તેણે પોતાની સચ્ચાઈ જણાવી કે તે કિન્નર છે અને જે ઘરમાં મારા લગ્ન થવાના છે તે જ તેનું પિયર છે. મારી થનારી સાસુ તેની માં છે. નાનપણમાં તેને પરિવારથી અલગ કરી દેવામાં આવ્યો હતો. તેની બસ એટલી જ ઈચ્છા હતી કે તે પોતાની માં પાસે રહી શકે. હું તેને મારી દુકાન પર લઈ ગઈ અને તેની માં સાથે મુલાકાત કરાવી. માં દીકરાનું મિલન ખૂબ જ ભાવુક હતું. બંને મોડે સુધી એકબીજાને વળગીને રડતા રહ્યા. આખરે એ નક્કી થયું કે તે છોકરીના વેશમાં મારી નોકરાણી બનીને અમારી સાથે રહેશે જેથી માં દીકરો સાથે રહી શકે. મારા લગ્ન થઈ ગયા અને તે અમારી સાથે આવી ગયો. ઘરવાળાઓને પણ આ સમજાવા લાગ્યું. આશિષને તેની માં મળી ગઈ અને મારી જિંદગી પણ સુધરી ગઈ. તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો દોસ્તો ફરી મળીશું તમારી સાથે કોઈ એક બીજી સારી વાત.